ગુડ મોર્નિંગ ઓલ. સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે સેટેલાઇટ અને ઓર્બિટ વિશે થોડી વાત કરી હતી. બરાબર છે કે ત્રણ ટાઈપના ઓર્બિટ હોય, આપણે જીઓ સિન્ક્રોનસ ઓર્બિટ હોય, પોલર ઓર્બિટ હોય અને સન સિન્ક્રોનસ ઓર્બિટ હોય. બરાબર. સો આજનો આપણો જે લેક્ચર છે એ આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છે, નવો ટોપિક સ્ટાર્ટ કરી રહ્યા છે, કાઇન્ડ ઓફ ધ સ્પાશિયલ એન્ડ ધ સ્પેક્ટ્રલ રિઝોલ્યુશન. બરાબર. તો આઈ હોપ કે તમને આગળના લેક્ચર્સ બધા યાદ હશે. બરાબર છે, કારણ કે બહુ જ શું કહેવાય ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સ, મતલબ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે સર્વેઇંગનું. બરાબર, કે આની આ જ વસ્તુ ઇફ તમે ફ્યુચરમાં આગળ માસ્ટર્સ કરવા જશો કે કોઈ બી, તો તમને ઇફ રિમોટ સેન્સિંગ ઓર જીઆઈએસ બેઝની બધી એપ્લિકેશન્સ આવડતી હશે તો તમારો જે કરિયર છે એ બહુ જ સારું થઈ શકે છે. બરાબર, કારણ કે અત્યારનો જે સિચ્યુએશન છે, અત્યારે તમને ખબર છે કે વી આર બ્લૂમિંગ ઇન ધ ડિજિટાઇઝેશન ઇન્ડસ્ટ્રી. બરાબર, કે આપણે કોઈ બી વસ્તુ હવે અત્યારે ડિજિટાઇઝ થઈ રહી છે, બધી જ વસ્તુ. બરાબર, રાધર ઇટ ઇઝ અ મોનિટરી ઇન્સ્ટિટ્યુશન ઓર ઇન અ સિવિલ ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, સો પર્ટિક્યુલર કોઈ બી જગ્યાએ આપણે રિમોટ સેન્સિંગ એન્ડ જીઆઈએસ નો બહુ જ વાઇડલી યુઝ થઈ રહ્યો છે અત્યારે રિસન્ટ યરમાં, અને આવનારા થોડા વર્ષોમાં હજી એનો બહુ જ વધારે યુઝ થશે. સો બેઝિક જો તમને ટર્મિનોલોજીસ અને બેઝિક વસ્તુ તમને ખબર હશે તો તમને ઘણું હેલ્પફુલ રહેશે આગળ જતા બી. ઓકે, સો જસ્ટ ધ્યાનથી ભણો, મતલબ પર્ટિક્યુલર આ ટોપિક. બરાબર, કે આપણે એક્ઝામ પૂરતું નહીં પણ એક્ઝામથી બી ઓવર સિલેબસ આપણે જઈ રહ્યા છે, કારણ કે આ બધી વસ્તુઓ તમને જસ્ટ બેઝિક ટર્મિનોલોજીસ આપેલી છે તમારી બુકમાં. બરાબર, કે સ્પાશિયલ એન્ડ સ્પેક્ટ્રલ રિઝોલ્યુશન, પછી આપણે આના બે લેક્ચર અગાઉ સ્પેક્ટ્રલ રિફ્લેક્ટન્સ કર્વ વિશે થોડી વાત કરી હતી. બરાબર છે. સો એ બધું બેઝિક એક એક ટર્મિનોલોજી આપી છે તમને જીટીયુમાં પૂછવા માટે. બરાબર, પણ ઇન ધ રિયલ વર્લ્ડ કે જ્યારે તમારે ભણીને બહાર નીકળો છો, જ્યારે તમને આ બધી વસ્તુ તમને ખબર હશે તો એ તમને ઘણું બેનિફિશિયલ રહેશે. બરાબર, લાઈક આપણે બીટીપીમાં બી જોયું હતું કે બીટીપીની બુકના અકોર્ડિંગ જો આપણે જાત તો તમને એઝ પર વોટ ઇઝ અ જીડીસીઆર અને શું એના રૂલ્સ રેગ્યુલેશન છે એ તમને ખ્યાલ ના આવે. બરાબર, સો અત્યારે તમે જઈને કોઈને કહો કે મને જીડીસીઆર આવડે છે કે મને જીડીસીઆર નું અમુક વસ્તુ ખબર છે, સો દેટ વુડ બી મચ મોર બેનિફિશિયલ રાધર દેન ધ જસ્ટ સ્ટડીંગ ધ બુકિશ નોલેજ ઓફ ઇન ધ પર્ટિક્યુલર સબ્જેક્ટ. બરાબર, સો આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરી છે, સ્પાશિયલ એન્ડ ધ સ્પેક્ટ્રલ resolution. So in general, the resolution is the minimum distance between the two objects that can be distinguished in the image. Objects closer than the resolution appear as a single object in the image. However, in remote sensing, the term resolution is used to represent the resolving power, which includes not only the capability to identify the presence of two objects, but also their properties. હવે તમે રિઝોલ્યુશન જોયું હશે. બરાબર, કે તમે જનરલી કોઈ બી ફોટો ક્લિક કરો છો. બરાબર, તો તમે એવું કહેતા હશો કે હાઈ રિઝોલ્યુશન છે. સો વોટ ઇઝ અ હાઈ રિઝોલ્યુશન કે વોટ ઇઝ અ રિઝોલ્યુશન? બરાબર, તો ઇન અ જનરલ ટર્મ જ્યારે આપણે વાત કરતા હોઈએ કે વોટ ઇઝ અ રિઝોલ્યુશન, બરાબર, તો રિઝોલ્યુશન એટલે કે ઇમેજમાં બે ઓબ્જેક્ટ વચ્ચેનું મિનિમમ ડિસ્ટન્સ જે છે, બરાબર, એને રિઝોલ્યુશન કહેવાય. કે અમુક વખતે કેવું થાય કે બે ઓબ્જેક્ટ આપણે ફોટો ક્લિક કરતા હોઈએ તો ઓબ્જેક્ટ એક ઉપર એક ઓવરલેપ થતી હોય. બરાબર, સો હાઈ રિઝોલ્યુશનના લીધે આપણે એને અલગ રીતે ડિસ્ટિંગ્વિશ કરી શકીએ છીએ કે ભાઈ આ એક ઓબ્જેક્ટ અલગ છે અને આ ઓબ્જેક્ટ અલગ છે. બરાબર, પણ ઇન ધ રિમોટ સેન્સિંગ ધ ટર્મ રિઝોલ્યુશન ઇઝ યુઝ ટુ રિપ્રેઝન્ટ ધ રિઝોલ્વિંગ પાવર. બરાબર, કે ભાઈ આપણે જ્યારે બહુ હાઈટ ઉપરથી એક ઓવરઓલ બહુ મોટો ડેટા લીધેલો છે કે બહુ મોટી ઇમેજ કેપ્ચર કરેલી છે. બરાબર, સો resolution is term of the resolving power of that particular sensors. બરાબર, કે આપણે ઇમેજ જોયા પછી આપણે એને રિઝોલ્વિંગ પાવર, મતલબ આપણે એને રિઝોલ્વ કેટલી જલ્દી કરી શકીએ છીએ ઇમેજ ઉપરથી. સો દેટ ઇઝ કોલ્ડ ધ રિઝોલ્યુશન, which includes not the capability to identify the presence of two objects but also their properties. In qualitative terms, resolution is the amount of details that can be observed in an image. Thus, an image that shows a finer detail is said to be finer resolution compared to the image that shows a coarser detail. Four types of the resolution are defined for the remote sensing system: spatial resolution, spectral resolution, temporal resolution, and the radiometric resolution. So first આપણે વાત કરીએ spatial resolution. A digital image consists of an array of pixels. Each pixel contains information about a small area on the land surface, which is considered as a single object. Spatial resolution is a measure of the area or size of the smallest dimension on the Earth's surface over which an independent measurement can be made by the sensor. It is expressed by the size of the pixel on the ground in meter.
Figure shows shows the example of a coarse resolution image and a fine resolution image. બરાબર. સો આ તમને દેખાઈ રહ્યું છે કોર્સ, બરાબર, કોર્સ સ્પેશિયલ રિઝોલ્યુશન કે ઉપરથી તમને કઈ એટલું બધું ક્લિયર દેખાતું નથી. ઓકે ભાઈ દેખાય છે કે અહીંયાથી રોડ્સ આપણા છે, અહીંયા કંઈક વોટર બોડી છે, બરાબર, અહીંયા કંઈક બીજી રિવર પાસ થઈ રહી છે કે વોટ એવર જે બી છે, બરાબર. અને ધીસ ઇઝ ધ ફાઇનલ રિઝોલ્યુશન કે તમને ઈચ એન્ડ એવરી વસ્તુ દેખાય છે કે ભાઈ અહીંયા આ ઘર છે, આ ઘર આ રીતે થયેલા છે, અહીંયા કાર પાર્ક થયેલી છે, બરાબર, અહીંયાથી કોઈ કાર પાસ થઈ રહી છે, બરાબર, અહીંયા કંઈક ઊભી છે, બરાબર. સો દેટ ઇઝ કોલ્ડ ધ ફાઇન રિઝોલ્યુશન image. A measure of a size of pixel is given by the instantaneous field of view. The IFOV is the angular cone of visibility of the sensor or the area on the earth's surface that is seen at one particular moment of time. IFOV is dependent on the altitude of the sensor above the ground level and the viewing angle of the sensor. A narrow viewing angle produces a smaller IFOV as shown in the figure. It can be seen that viewing angle beta being greater than the viewing angle alpha. IFOV beta is greater than the IFOV alpha. IFOV also increase the with altitude of the sensor as shown in the figure. So the both of the sensors at a smaller altitude are less compared to those of the higher altitude. બરાબર, કે આ બીટા એંગલ છે અને આ તમારો આલ્ફા એંગલ છે. The size of the area viewed on the ground can be obtained by the multiplying the IFOV by the distance from the ground to the sensor. This area on the ground is called the ground resolution or the ground resolution cell. It is also referred as the spatial resolution of the remote sensing system. For a homogeneous features to be detected, its size generally has to be equal to or larger than the resolution cell. If more than one feature is present with the IFOV on or a ground resolution cell, the signal response recorded includes a mixture of the signal from all the features. When the average brightness of all features in the resolution cell is recorded, any one particular feature among them may not be detectable. However, smaller features may sometimes be detectable if their reflectance dominates within a particular resolution cell, allowing a subpixel or resolution cell detection. Figure gives an example of how the identification of the feature varies with the spatial resolution. In an example, for a 30-meter resolution image, the signature from the house dominate for the cell and hence the entire cell is classified as house. On the other hand, in the fine resolution image, the shape and the spatial extent of the feature is better captured. In the 5-meter resolution image, along the boundary of the feature, some of the cells that are partially covered under the feature are classified as a house based on the dominance of the signal from the feature. In the very fine resolution image, the feature shape and the spatial extent is more precisely identified. જો આ તમને દેખાય છે પિક્સલ સાઇઝ 30 meters, 5 meters, 1 meters, બરાબર. તો તમને જેટલું તમારું પિક્સલ્સ રિઝોલ્યુશન વધારે હાઈ હશે, બરાબર, તો એટલું તમને રિઝલ્ટ બહુ જ હેવી મળશે, હાઈ રિઝોલ્યુશન મળશે. Based on the spatial resolution, satellite system can be classified as follow: low resolution system, medium resolution system, high resolution system, and the very high resolution system. Remote sensing system with a spatial resolution more than 1 kilometer are generally considered as a low resolution system. MODIS and AVHRR are some of the very low resolution sensors used in the satellite remote sensing. When the spatial resolution is 100 meter to 1 kilometer, such systems are considered as a moderate resolution system. IRS vibes band 6, the thermal infrared band of the Landsat TM, and bands 1 to 7 of MODIS having a resolution 250 to 500 meter come under this class. Remote sensing systems with spatial resolution approximately in the range 5 to 100 meter are classified as a high resolution system. Landsat ETM, IRS, LIS 3 and AVIVE's Spot 5 are some of the high resolution sensors. Very high resolution systems are those which provide less than 5 meters spatial resolution. GeoEye, ICNOS and the QuickBird are example of very high resolution system. Figure shows how an area look like an image of a different spatial resolution, how much information can be retrieved from each of the scale of application of these images.
So the ratio of the distance of an image or a map, the actual ground distance is referred to as a scale. If we have a map with a scale of 1 lakh, an object of 1 centimeter length on the map would be actually an object of 1 kilometer long on the ground. Maps or image with a small map to ground ratio are referred to as a small scale, and those with a larger ratio are called as the large scale. Thus, large scale map images provide finer spatial resolution compared to the small scale maps or images. Okay, so next topic છે આપણો spectral resolution. So આપણે next lecture માં discuss કરીશું. Okay, so see you in the next lecture. Thank you.